નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું જુલાઈ મહિનામાં રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો હતો, જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને પણ નુકસાન થયું હતું, જેથી રાજ્ય સરકારશ્રી તરફથી કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। તો આ પેકેજનો લાભ કયા જિલ્લાના ખેડૂતોને આપવામાં આવશે? પેકેજનો લાભ લેવા માટે અરજી કયા કરવી? અરજીના ફોર્મ ક્યારે શરૂ થશે? સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। રાજ્યના કૃષિમંત્રી દ્વારા કૃષિ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। જુલાઈમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને જે નુકસાન થયું છે, તેના માટે સરકાર તરફથી ખેડૂતો માટે 350 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં જુલાઈ 2024માં ભારે વરસાદના કારણે ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું। રાજ્યમાં 9 જિલ્લાના 45 તાલુકાના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં અસર થઈ હતી, જેમાં 272 ટીમોએ સર્વે હાથ ધર્યો હતો। આ સંદર્ભે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે શુક્રવારે વિધાનસભા ગૃહમાં 350 કરોડની રકમના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે। એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે। કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં ભારે વરસાદ થતાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો। અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સના ધારાધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે। સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે। ખરીફ પાક વર્ષ 2024થી 25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ ₹8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2,500 સહાય મળી કુલ ₹11,000 પ્રતિ હેક્ટર લેખે આપવામાં આવશે। પિયત પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ ₹17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹5,000 સહાય મળી કુલ ₹22,000 પ્રતિ હેક્ટર લેખે આપવામાં આવશે। બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ ₹22,500 પ્રતિ હેક્ટર લેખે આપવામાં આવશે।